પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે. પણ પહેલા કહી દીધું કે જ્યારે જ્યારે ધર્મમાં ગ્લાનિ થશે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતુ ભારતી. ગ્લાનિ એટલે આવેલો કચરો, જેને આપણે ન કરવાનું કરવા માંડીએ અને કરવાનું આપણે ભૂલી જઈએ, આને શું કહેવાય? ગ્લાનિ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતુ ભારત અભ્યુત્થાનામ અધર્મસ્ય. અંદર અધર્મ ઘરી ગયો છે, એને હું ઉત્થાપું અને ધર્મની સ્થાપના કરું. અભ્યુત્થાનામ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. હવે ખરેખર જોવા જઈએ ને તો આપણને જે કરીએ છીએ અને ભગવદ્ ગીતા સાંભળીએ છીએ એટલે આપણને બેયને વિરોધાભાસ લાગે. અમે કરીએ છીએ એવું ગીતામાં આવતું નથી, ગીતામાં આવે એવું અમે કરતા નથી. એટલે ઘણાને એવું લાગે ગીતા ખોટી. તો આપણે ચકાસવું જોઈએ ક્યાંક આપણે ખોટા ન હોય, કારણ કે આપણે કોકનું જોઈને અથવા સમજ્યા વિના કરતા હોય. સમજ્યા વિનાની હાંગલા પિંજણ પબેડા ખાય, શીશોડો ભરડે શેરડીને રહ કુંડીમાં જાય. આંગા ભગતે લખ્યું, સાંગા ભગત હતા એને લખ્યું સમજ્યા વિનાની હાંગલા. એટલે કઈ પણ વસ્તુ ન સમજે અને કરે. પિંજણ પબેડા ખાય, આપણે પિંજણ આવતી ને પેલા, હા, કાથીનો ખાટલો ઊંધો નાખે, એમાં પેલું ગાંઠા થઈ ગયેલું રૂ નાખે અને પછી બે લાકડીઓ હોય ને એને પીંજે, પિંજણ. એટલે પિંજણ પબેડા ખાય. આપણે મારે ને એને પબેડો કે ને, પિંજણ પબેડા ખાય, શીશોડો ભરડે શેરડી અને રહ કુંડીમાં જાય. ક્યાં જાય ખબર હોતી નથી, એને લાગે કુંડીમાં જાય. અગર પિંજણ તો વહી ગઈ, આપણી પેઢીને લગભગ યાદ આવી છે પિંજણ. આપણી દાદીઓ પિંજણ કરતી, તે પછી તો પેલું પીંજવાનું ઓલો તાર બાંધેલું આવ્યું હતું, ખબર? હા, આમ ટીણીન ટીણીન થાય ને, બકબો બકબો બક ધુનક ધુનક ધૂન તાત બજાઈ નીકળા રાગ રૂઈ બની સાબુન કા જાગ. અમે ભણતા ને ત્યાં આવી કવિતા આવી, એનો અવાજ આવે એ પીંજે ને એટલે બકબો બકબો બક ધુનક ધુનક ધૂન તાત બજાઈ એટલે તાર બજાવ્યો, निकला राग रुई बनी साबुन का जाग. अब जो रुई है वो साबुन के जाग जैसी हो जाता है. हाँ, આવું આવું આવતું. હવે તો પછી મશીન આવી ગયા, નાખો ઓન કર્યું બાય નીકળ્યું. ખરેખર આપણે જે ભણતા ને તેમાંથી કઈ સમજણ હતી. અટાણે તો હવે સાયકલ ની સીટી વાગી, એલા હોય નહીં સાયકલ માં સીટી, તો એ વરગાડી દીધું. પ્રાસ મળે નહીં, વરગાડી દીધું. આપણે ત્યાં જે કવિતાઓ આવતી એમાં પણ જ્ઞાન હતું. અને એટલે જ કીધું છે હું અહમ. ચેતનનું તાદાત્મ્ય એ છે કે અંદર ચેતન રહે છે, આ હું નથી. આમાંથી નીકળી ગયા પછી આ દેહ તો અહીં પડી રહેવાનો છે, જડ જડ છે. અને તેમાં રાગ દ્વેષ રહે છે. આની અંદર રાગ દ્વેષ રહે. આ ના હોય ને તો રાગ દ્વેષ આવતો નથી. તો હું કાઢવો હોય તો શું કરવું પડે? હું કાઢી નાખીએ તો આની કોઈ કિંમત નથી. તો હું કાઢું તો નીકળે નહીં, અને નીકળે તો રામ બોલો ભાઈ રામ. તો શું કરવું પડે? હું બરાબર તું, હું વત્તા તું બરાબર અમે. તો હું નીકળી ગયો ને અમે થઈ ગયા. હવે અમે થાય એટલે સમૂહ થયો. સમૂહ થયો એક જગાએ. આપણે જ્યારે બોલતા હોઈએ ને શ્લોકો મંત્ર, તો આ મંત્ર જાપ પણ વાતાવરણ આખાને પવિત્ર કરી દે. જ્યાં સુધી અવાજ જાય, જ્યાં સુધી આપણી વાણીનો પ્રભાવ જાય, તો વર્ષો સુધી એ સચવાયેલું રહે બ્રહ્માંડમાં. ઘણાને એવું લાગે સચવાયેલું રહે, હા, લાખો વર્ષ સુધી. અને એટલે તો હમણાં વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું છે કે આપણા વડવાઓ ભગવાન જયારે ભગવદ્ ગીતા કીધી કુરુક્ષેત્રના મેદાનમાં, એ અવાજ હજી પણ બ્રહ્માંડમાં છે. હવે એ શોધી પાડ્યું છે આ લોકોએ, વૈજ્ઞાનિકોએ. અને હવે એના માટે કામ કરી રહ્યા છે કે આપણે બોલવામાં ધ્યાન રાખવાનું. ઘેરે જઈને ગાળો બોલશું ને તો આપણી 20 પેઢી વાળા પાછા કોમ્પ્યુટરમાં નાખીને હા ભરશે કે અમારા દાદા ને દાદો ને દાદો 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 હા આવો હતો કે ગાયરું બોલતો. એ અવાજ વાતાવરણમાં ફરતો રહે, આપણને સંભળાતો નથી, પણ કોમ્પ્યુટર એને પકડે છે. ઘણાને એવું લાગે અવાજ અંદર છે. હા, અવાજ છે.
અનેક કરોડો જીવો છે, કરોડો ચિત્ર છે, આપણને દેખાતા નથી. અબજો અવાજ છે અને બધાના અવાજ જુદા પાછા આ વાતાવરણની અંદર છે, પણ આપણને સંભળાતા નથી. ઘણાને એવું લાગે કે આ તો બધા ગપ્પા છે. ના, સાચું છે. ટીવી મૂકો અને ચેનલ બદલો એટલે અવાજ પણ આવશે અને ચિત્ર પણ આવશે. એનું અને પેલાનું મેળ બેસી ગયો એટલે તરત દેખાય કે ન દેખાય. તો અહીંનું અને ત્યાંનું મેળ બેસી જાય એટલે દેખાય કે ન દેખાય. આ જ મહત્વનું છે. આપણે આ પવનની અંદર લાખો કરોડો ચિત્રો છે, અવાજો છે. ટીવી ચાલુ કરીએ કે રેડિયો ચાલુ કરીએ, કોઈનો નંબર આપણામાં મળે એટલે ઘંટડી વાગે, અહીંયા આવે કે ન હોય, ભલે પછી અમેરિકા બેઠો હોય, પણ અહીંયા વાત થાય. વિજ્ઞાનથી આપણે વાત કરી શકીએ છીએ. વિજ્ઞાન આત્માથી જોઈન્ટ થઈ શકતા નથી. બસ વાંધો અહીંયા છે. જયારે સમાધિસ્થ થઈએ ને, ચિત્ત એકાગ્ર થઈએ. ગઈકાલે હમણાં તો 3 દિવસથી એવું જ હાલે છે કે ટાઈમ થઈ જાય તો કોઈને ખબર પડતી નથી. આનો મતલબ શું થયો? ચિત્ત ભગવાનમાં ચોંટી ગયો, સાંભળવામાં ચોંટી ગયો, ટાઈમ થઈ ગયો તો પણ મને ખ્યાલ ના આવ્યો. આને કહેવાય ચિત્ત એકાગ્ર. હવે આવું સતત ચિત્ત ભગવાનમાં જયારે લાગવા માંડે ને, ત્યારે એની હારે તાર બંધાઈ જાય. નહીં તો દેવાય પંડિતની તાકાત છે કે એ 400 વર્ષ પહેલા આગાહી ભાંકી દે. ઘી ને દૂધ પડી કે બંધા હે. હા, દેવાય તો પંડિત કે છે સુનો દાડો દેનાર, ઘી ને દૂધ પડી કે વેચા હે, ઊંધે કોરીએ દીવા બરસી. અટણ આવી ગયું તો એને ત્યારનું દેખાઈ ગયું. કેમ? એ માણસ કોઈ ભગવાન નતો. આપણા મનમાં પણ આ તાકાત છે, પણ આપણું મન સ્થિર નથી. અને સ્થિર નથી ને એટલે આપણે દોડતા જ રહીએ. ક્યાંય સ્થિર બેહતા નથી. જેનું મન સ્થિર થાય એનું મન ચોંટે, અને જેનું મન ચોંટે એના મનમાં ભગવાન આવે. અને ભગવાન આવે ને એટલે એને બધું અરીસાની જેમ દેખાય. પણ હવે થોડી મહેનત કરીએ ને ત્યાં આપણને તો તકલીફ થવા માંડે. કળિયુગમાં તો ભગવાને કીધું તું 10 દિવસ પણ ચિત્ત એકાગ્ર કરીને બેસીશ ને તો હું તને પ્રભાવ બતાવીશ. સતયુગમાં 10,000 વર્ષ તપ કરવું પડે. સતયુગમાં 10,000 વર્ષ તપ કરવું પડે ત્યારે ભગવાન મળતા. અત્યારે 10 દિવસ પણ જો ચિત્ત એકાગ્ર થાય ને, ભગવાનમાં મન લાગે ને તો ભગવાનને આવવું પડે. કળિયુગે માગેલું છે ભગવાન પાસે. બધા અવગુણ હતા કળિયુગમાં. કળિયુગ કે મારે જ આવવું નથી ભગવાનને. કારણ કે 4 યુગ, સતયુગ, દ્વાપર, ત્રેતા, દ્વાપર અને કળિયુગ. દ્વાપર પછી કળિયુગ આવ્યો તો ભગવાનને કે આટલા બધા મારામાં અવગુણ ભરી દીધા, લોકો તો મને નફરત જ કરશે ને. ત્યારે ભગવાને એને વરદાન દીધું, જા સતયુગમાં 10,000 વર્ષ તપ કરે અને તારા યુગમાં 10 દિવસ તપ કરે તો પણ હું એને એટલો જ પ્રભાવ આપીશ. આ 10 દિવસ. પણ હવે આ કળિયુગમાં આપણા મન કેવા થઈ ગયા? ગાયના સિંગ ઉપર રાઈ ટકે, રાઈનો દાણો ટકે ને એટલું પણ સ્થિર રહેતું નથી. જો એટલું સ્થિર રહી જાય ને તો ચમત્કાર થાય. લગભગ ને શ્રદ્ધા હશે ને, એક વખત તો મંદિરમાં એને મૂર્તિ હસતી દેખાણી છે. આપણે રોજ આવતા હોઈએ ને, ભલે 1 સેકન્ડ પૂરતું, જાજુ નહીં, તો માની લેવાનું કે આપણી અંદર ચમકારો થયો. વીજળીને ચમકારે મોતીડા પરોવે પાન. એ ચમકારો અહીંયા છે કે ભગવાનનો આપણો દ્રશ્ય એક વખત મુલાકાત થઈ ગઈ અને ત્યારે આમ લાગે ભગવાન હૈસા. પણ બીજી ક્ષણે આપણે સાવધાન થઈ જઈએ ને તો આપણને પથ્થરની મૂર્તિ જ દેખાય. અને યા તો સપનામાં આવી અને આપણી ઉપર આશીર્વાદ વરસાવે. કારણ કે એનો પ્રભાવ બતાવ્યા વિના રહે નહીં. અને ભગવાનને જાણવું હોય ને તો આપણે મુશ્કેલીમાં હોય તે કોઈ ને કોઈ માણસને આપણી પાસે ભગવાન મોકલી દે છે મદદ માટે. આપણે ગમે એવી મુશ્કેલીમાં હોય એમાંથી બહાર કાઢવા માટે ભગવાન કોઈ ને કોઈ મોકલી દે. પેલું દરિયામાં તોફાન આવ્યું ને સ્ટીમર ડૂબતું હતું તો બધા એને કહી દીધું પેલા કેપ્ટને
કે ભાઈ નાની નાની બોટો લઈને હાવ ભાગવા માંડો, હવે સ્ટીમર ડૂબી જાય એમ છે. હવે આમાં કોઈ બીજો રસ્તો નથી. જાહેરાત કરી, બધે સમાચાર વાયરલેસ મારફતે સમાચાર મોકલી દીધા, હેલિકોપ્ટર આવ્યા, લોકોને એમાં બચાવ્યા, નાની નાની બોટો લઈને લોકો ભાગી ગયા, ભાગવા માંડ્યા. એક બેઠો હતો, હું તો ભગવાનનો ભક્ત છું, મને તો ભગવાન બચાવવા આવે ને તો જ હું જાઉં. હઠ પકડીને બેઠો, બધાય ઉતરી ગયા, ઓલો છેલ્લે કેપ્ટન એક રહ્યો, હું તારા હાટું સાઈન છું. હેલિકોપ્ટર આવ્યું, નથી બેહવું, ભગવાન આવશે મને બચાવવા. હું ભગવાનને બહુ માનું છું, ભગવાન બચાવવા આવશે. એટલે કેપ્ટન વયો ન બેઠો. 2 વાર, બીજી વાર હેલિકોપ્ટર આવ્યું. ચાહેલ ભાઈ બેહી જા, હવે તો છેલ્લું છે. નહીં, સ્ટીમર ડૂબ્યું, પોતે ડૂબી ગયો, ભગવાન પાસે ગયો એટલે બાંધવા માંડ્યો. હું એટલી તમારી ભક્તિ કરું છું, મને લેવા કેમ ન આવ્યા? કે 3 વાર તો હેલિકોપ્ટર લઈને આવ્યો, તું નું આવ્યો એમાં હું કરું? 3 વખત ભગવાન કે હેલિકોપ્ટર મોકલું. કોણે મોકલું? કોણ હતું? ભગવાન કઈ એ વાંસળી લઈને થોડા ત્યાં દોડે? એ તો પાયલોટના રૂપમાં આવે. પણ આપણને શ્રદ્ધા હોતી નથી, અને આવે તો આપણે ઓળખી શકતા